કરીશું આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ એનો ભાગ 2 આપણે જોઈશું અને 6.1 સુધી આપણે આવેલા. હવે 6.1 ની અંદર નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો. પહેલું તો વજનમાં વધારો એનું વિરુદ્ધ પદ કયું? કોણ કહેશે કે બોલજો? સરસ. વજનમાં ઘટાડો એનું વિરુદ્ધ પદ. ચલો બીજું બી 30 કિલોમીટર ઉત્તરમાં જેને આપણે વગેરે ઊંચી કરજો. 15 કિલોમીટર ઉત્તરમાં 30 કિલોમીટર દક્ષિણમાં. સરસ. 30 કિલોમીટર દક્ષિણમાં. ઉત્તરનું શું થાય? દક્ષિણ. ચલો શ્રી આપણી જે સી 326 ઈસી. 326 આવશે તો ખાલી એડી ના. 300 વિરુદ્ધમાં 326 એડી. ચલો ડી પાછું 700 રૂપિયાનું નુકસાન. બહુ સારું. બેન તું બોલ બેન. 700 રૂપિયાનો નફો. સરસ. 700 રૂપિયાનો નફો. આ વિરુદ્ધ થયું. શું કહેવાય? વિરુદ્ધ. ચલો બીજું દાખલા નંબર 2 ચલો પેલો નીચે આપેલા સંખ્યાઓને યોગ્ય સંકેત સાથે પૂર્ણાંક તરીકે દર્શાવવાની છે. એના શું લખવાના છે આપણે? સંકેત. પહેલું એક વિમાન જમીનની ઉપરથી 2000 મીટરની ઉપર ઉડાઈને ઉડે છે. હવે ઉપર ઉડે તો પ્લસ લખવાનું માઈનસ પ્લસ. બહુ સરસ. તો પહેલું પ્લસ કેટલા લખવાના? 2000. રેડી? ઈ બાકી છે. દરિયાની સપાટીથી 100 મીટર ઊંચે. આ ચલો પણ ઈ બાકી છે. દરિયાની સપાટીથી 100 મીટર ઊંચે. ચલો કોણ કહે છે? બોલ મિત્રો. દરિયાની સપાટીથી 100 મીટર નીચે. સરસ. દરિયાની સપાટીથી 100 મીટર. ચાલો પહેલા પ્લસ 200 ઉભી જાઓ. દાખલા નંબર 2 નો બી એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચેની તરફ છે. 800 મીટર નીચે. સારા જે જ બોલે એ માસ કાઢીને બોલે એટલે મને સંભળાય. -800. ત્રીજો ખાતામાં 200 જમા થયા. જમા થાય તો શું થાય? પ્લસ થાય માઈનસ થાય? એટલે શું લખીશું? પ્લસ 200. ચોથું ખાતામાંથી 700 ઉપાડી લીધા. -700. જ્યારે પણ આ વિડિયો જોવો તો ચોપડી લઈને બેસવા વિનંતી. 6.1 પાન નંબર 120 ઉપર હું પાન નંબર પણ લખું છું કારણ કે તમને ખબર પડે કે કયું પાન નંબર ચાલે. કારણ કે બધું હું લખીશ તો આ દાખલા પૂરા થશે નહીં. દાખલા નંબર 3 નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. બહુ સહેલું છે. સંખ્યા રેખા દોરતા આવડવી જોઈએ. અહીં શૂન્ય આવશે 1 2 3 4 5 -1 -2 -3 -4 અને -5. આપણે દરેકની સંખ્યા રેખા દોરવી પડશે વિદ્યાર્થી મિત્રો. અને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો પહેલી સંખ્યા લખી છે +5. રેડી? તો આપણે +5 એટલે ખાલી 5 એ ટપકું કરી અને ગોળ રાઉન્ડ કરીશું. આવું છે ને? હા. તો આ 5 ઉપર નિરૂપણ થઈ ગયું. બીજી સંખ્યા છે -10. હવે મોટી સંખ્યા રેખા દોરી બધા જવાબ લખી દઉં છું. રેડી છે? હા કે ના? 0 1 2 3 4 5 6 7 8 9 10 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 આ ટપકું કરી જીવ મીઠું કરી દેવાનું અને નિરૂપણ થઈ ગયું. +8. બહુ સરસ. આવું ટપકું કરી ગોળ કરી દેવાનું. પણ તમારા દરેક દાખલાની 5
સંખ્યા રેખા દોરવી પડશે. હું 5 નથી દોરતો. -1 ઉપર ટપકું કરી ગોળ કરી દેવાનું. -6 ટપકું કરીને ગોળ કરી દેવાનું. આ નિરૂપણ થઈ ગયું રહેશે. નીચે શું લખવું પડશે? કશું જ નહીં લખવું પડે, બસ ખાલી આવું કરશો તો ચાલશે. પણ A B C D એટલે આવું જ કરી દેવાનું. ધારો કે પહેલો દાખલો કીધો છે આ, તો અહીંયા A લખવાનું. બીજો દાખલો હોય B C D એમ. રેડી? એની ઉપર થઈ ગયું. ચોથાની રકમ છે, ધારો કે દાખલા નંબર કયો આયા? 4. નિરૂપણ બહુ સહેલું છે, ખાલી દોરી દર્શાવી દેવાનું છે, એના નિરૂપણ કહેવાય. આટલી સહેલી વસ્તુ શીખવી બહુ સહેલું છે. હું 5 સંખ્યા રેખા દોરી નથી, મેં એક ઉપર દર્શાવી દીધું છે. તમે જ્યારે વિડિયો જો ત્યારે 5 સંખ્યા રેખા દોરી દેવાની. આપણે શું કરવાનું છે? નિરૂપણ કરવાનું છે. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા દોરો. દાખલા નંબર 4 શું કીધું છે? ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંક દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરો. જો બાજુ ઊભી સંખ્યા રેખા આપેલી છે, તમારી ચોપડીમાં આપેલી છે બાજુમાં આવી ઊભી સંખ્યા રેખા આપેલી છે. જો હું બોર્ડ પર મૂકું છું, બંને બાજુ તીરની નિશાની છે કે નહીં? વચ્ચે આવું શૂન્ય દોરેલો છે. હા, પછી ટપકાય ઉપર ઘન છે કે ઋણ આપેલા છે. ઉપરની બાજુમાં, નીચેની બાજુ ઘન, ઉપરની બાજુમાં ઘન અને નીચે ઋણ. કેટલા આપેલા છે? 2 3 4 5 6 7 8. -1 -2 -3 -4 5 6 માઈનસ ની નિશાની કરવાની હો ભાઈ, તો માઈનસ કહેવાય. -8 આવી નિશાની આવી દોરેલી છે. રેડી? હવે કીધું છે જો બિંદુ D પૂર્ણાંક 8 હોય તો -8 ક્યાં હોય? આવું આપેલું છે. D આવો દોરેલો છે. પછી C કેટલા ઉપર છે? C કેટલા ઉપર દોરેલો છે? C 5 ઉપર છે. પછી D 4 ઉપર છે. પછી A કેટલા ઉપર છે? 2 ઉપર છે. 0 ઉપર O છે. X 2 ઉપર છે -2. G કેટલા ઉપર છે? 6 ઉપર છે. F કેટલા ઉપર છે? 8 ઉપર. -9 -10 ઉપર શું આપેલું છે? E આપેલું છે. તો પહેલો જો બિંદુ D પૂર્ણાંક +8 હોય તો -8 વાળું કયું હોય? હું ડાયરેક્ટ જવાબ જ લખીશ. જો આ +8 હોય તો -8 વાળું કયું છે? F. બહુ સરસ. તો બિંદુ F એ -8 ને સંગત બિંદુ છે. સંગત એટલે જોડાયેલું. રેડી? હા કે ના? હા. જો બિંદુ D +8 હોય તો -8 માં કયું બિંદુ હોય? F બિંદુ હોય છે. બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? બહુ સહેલું. બિંદુ G આ એ ઘન આપેલો છે કે ઋણ આપેલો છે પૂર્ણાંક? ઋણ પૂર્ણાંક છે. બહુ સહેલામ સહેલું છે. તો G એ કયો પૂર્ણાંક છે? ઋણ પૂર્ણાંક છે. ચલો C, પ્રશ્ન C. બિંદુ D અને E ના સંગત પૂર્ણાંક લખો. D અને E. E માં કયો આપેલો છે? 4. E માં કયો આપેલો છે? -10. તો બિંદુ B ને સંગત કયો પૂર્ણાંક છે? 4. અને E ને સંગત કયો છે? -10. બહુ સહેલું વસ્તુ છે. ચલો D ની શું છે? આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો છો કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? બહુ સહેલું. કયા બિંદુની કિંમત સૌથી ઓછી આપેલી છે? કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? તો બિંદુ E. કયા બિંદુની કિંમત? તો બિંદુ E ની કિંમત સૌથી ઓછી છે. કેટલી છે? -10. કેટલી આપેલી છે? -10. ચલો આગળ. તો
તમામ બિંદુની મૂલ્યને ઘટના ક્રમમાં ગોઠવો. તમામ બિંદુને ચડતા ક્રમમાં. તો સૌથી મોટો કયો છે? તો કે D. પછી કયો છે? C. પછી કયો છે? D. પછી A. પછી O. પછી F. પછી G. પછી F. પછી E. ઘટના ક્રમમાં ગોઠવાઈ ગયા. ઘટના ક્રમમાં એટલે ઉતરતા ક્રમમાં ગોઠવવા. ચાલો દાખલા નંબર 5 નો પહેલો દાખલો કે વર્ષના એક ખાસ દિવસને ભારતના 5 સ્થળોના તાપમાનની યાદી આપેલી છે. તમારી જોડે યાદી આપેલી છે. ચલો સિયાચીનનું 0° સેલ્સિયસ થી 10° નીચે છે. કેટલા આપેલું છે બોલો? -10. તો શું લખાશે કે -10. એને નીચે પ્રશ્નો પણ આપેલા છે. ચાલો પહેલાનું -10. શિમલાનું 0 થી 0 નીચે આપેલું છે -2. અમદાવાદનું +30. ચાલો અહીંયા જવાબ -2 +30. દિલ્હીનું +20. અને શ્રીનગરનું દરેકને આવડી ગયું. ચલો હું ખાલી જવાબ પણ લખું છું. સિયાચીન. સિયાચીનનું કેટલું છે? -10. સરસ. શિમલાનું કેટલું છે? ચલો અમદાવાદનું કેટલું છે? ચલો દિલ્હીનું કેટલું છે? અને શ્રીનગરનું કેટલું છે? તો એને કયા લખવાનું છે કે આપણે પૂર્ણાંક સંખ્યામાં લખવાનું છે. કઈ સંખ્યામાં? પૂર્ણાંક સંખ્યા. આમાં પૂર્ણ નથી દોર્યો. માત્ર જવાબ લખું છું 10° સેલ્સિયસ -2° સેલ્સિયસ +30° સેલ્સિયસ +20° સેલ્સિયસ -5° સેલ્સિયસ. એનો પહેલો જવાબ શું કહે છે? પહેલો પ્રશ્ન શું છે બોલો જો. તો આ સ્તરના તાપમાનને ખાલી સ્તંભના પૂર્ણાંક સ્વરૂપમાં લખો. તો આપણે ખાલી સ્તંભના પૂર્ણાંક સ્વરૂપમાં એટલે કે કોઠામાં આપણે લખી નાખીએ એવું કહેવા માંગે છે. આ જવાબ આવી જાય પહેલા એના. ચલો બીજામાં શું પ્રશ્ન છે? પ્રશ્ન કોણ વાંચે બીજો? બી. C° સેલ્સિયસ તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. એક સંખ્યા રેખા કરવાની છે B માં. તો B ની અંદર એક સંખ્યા રેખા આવી હું દોરું છું. 0 5 10 15 20 25 અને 30. પછી -5 -10 15 25. ચલો સિયાચીનનું કેટલું છે? -10. તો અહીંયા શું લખીશું? સિયાચીન. બહુ સહેલું છે. પછી 2° સેલ્સિયસ લખવું હોય તો અહીં વચ્ચે 5 કાપા આલેલા હોય. અહીંયા 2° સેલ્સિયસ શિમલા. અમદાવાદનું કેટલું છે? 30. 20 કોનું છે? દિલ્હી. અને શ્રીનગરનું કેટલું છે? આવું સંખ્યા રેખા દોરવાની. ચલો ત્રીજો દાખલો. સૌથી ઠંડુ કયું છે? બહુ સહેલું. શ્રીનગર. હા કે ના? ચલો લે. એવા સ્થળનું નામ લખો જેનું તાપમાન 10° થી નીચે હોય. ઓ 10° સેલ્સિયસ થી નીચે કયું? કયા આવશે 10 થી નીચે? એવા સ્થળનું જે 10° સેલ્સિયસ થી ઊંચું હોય તો કે અમદાવાદ. અને અમદાવાદનું કેટલું છે? +30° સેલ્સિયસ. અને દિલ્હીનું +30° સેલ્સિયસ +20° સેલ્સિયસ. રેડી વિદ્યાર્થી મિત્રો? પહેલાનો દાખલો ખાલી કોઠો ભરવાનો હતો. એ બીજામાં સંખ્યા રેખા દોરી 5 નો ગેપ રાખવાનો હતો. ત્રીજામાં સૌથી વધુ અને ઓછું. આપણે આવ્યા દાખલા નંબર 6. રકમ વાંચો તો છોકરી ઊભી થઈ. વાંચો. જેના દરેક જોડીમાંથી સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે? ચલો આપણે કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે એવું આપણે શોધવાનું છે. એક સંખ્યા આપેલી છે અને બીજી સંખ્યા તેની જમણી બાજુ આવેલી છે એવું આપણે શોધીશું. એની અંદર શું કરીશું આપણે? તો પહેલી સંખ્યા નીચેની દરેક સંખ્યાની જોડી શોધવાની છે. દાખલા નંબર 6 એનો પહેલો
એ આપેલું છે. પહેલી રકમ છે 2 અને 9. ચાલો 2 અને 9 યાદ રાખો કઈ મોટી કઈ નાની. તમને આમાં નાની મોટી ખબર પડશે. પૂર્ણાંક સંખ્યા 9 એ 2 ની કઈ બાજુ આવેલી છે? પૂર્ણાંક સંખ્યા કઈ આવી છે? ઓકે પૂર્ણાંક સંખ્યા 9 એ 2 ની કઈ બાજુ આપેલી છે? જમણી બાજુ આવેલી છે. તો કઈ મોટી? તો કે 9 મોટી એટલે 2 નાની છે. એક સંખ્યા રેખા દોર તો વધારે ખબર પડે કઈ સંખ્યા ક્યાં આગળ આવે. 0 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 4 5 6 7. હવે આપણે કઈ કીધી 2 એ 9 ની 9 ની કઈ બાજુ આવેલી છે? તો કે જમણી બાજુ. ચલો બીજી સંખ્યા આપેલી છે -3 -8. ચલો -3 અને -8 માં કઈ મોટી છે? મોટી છે. તો -3 એ -8 ની કઈ બાજુ આવેલી છે? જમણી બાજુ આવેલી છે. -3 -8 ની જમણી બાજુ આવેલી છે. ચલો સી બધી લખી નાખો એટલે ખબર પડી જાય. પેલું નીચેની માહિતી લખી નાખજો તમારી જાતે હો. -11 અને 10 ઈ -6 ઈ પછી f 1 અને -100. ચલો આમાં કઈ મોટી? 0 મોટી. એટલે શું લખાશે? તો કે 0 એ -1 ની જમણી બાજુ. પહેલી સંખ્યા કઈ મોટી છે? તો કે 10 મોટી છે. તો 10 એ -11 ની જમણી બાજુ આવેલી છે. મોટી સંખ્યા કોણ નાખો? 6. તો 6 એ -6 ની જમણી બાજુ આવેલી છે. એક સંખ્યા મોટી. તો f એ -100 ની જમણી બાજુ આવેલી છે. મુદ્દે બધી સંખ્યાઓ જમણી બાજુએ આવેલી છે. રેડી? ઓકે. ચાલો સાતમો દાખલો. સાતમા દાખલા રકમ વાંચો બેનો. વાંચો તમે તે. આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેના ચડતા ક્રમમાં લખો. સરસ ચડતા ક્રમમાં લખવાના છે. સહેલામ સહેલી વસ્તુ છે. સાતમો આપેલી જોડીઓના દરેક પૂર્ણાંકોને તેના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. દાખલા નંબર 7 નો પહેલો દાખલો 0 અને -7 છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે આ બેની વચ્ચે કયા કયા આવેલા એ શોધો. તો 0 અને -7 ની વચ્ચે તો -7 એટલે -6 -5 -4 -3 -2 -1 અને 0. 0 નહીં લખવાનું. કેમ નથી લખવાનું? કારણ કે બેની વચ્ચે આવેલા. તો વચ્ચે કેટલા આવેલા? આવી ગયા. ત્યાં ચડતા ક્રમમાં થોડો ચડતા ક્રમમાં મેં ડાયરેક્ટ ચડતા ક્રમ જ લખેલા. ગોઠવી નાખેલા છે. બીજું -4 અને 4 ની વચ્ચે. તો -4 અને 4 ની વચ્ચે -3 -2 -1 0 1 2 અને 3 ચડતા ક્રમમાં ગોઠવી. નાનાથી મોટા. કારણ કે ચડતા ક્રમમાં કયો આવે? નાનાથી મોટા. સી -8 -15. તો આપણે પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દઉં છું. આપણે શું આવે? -7 એવું તમને આવડે છે. -14 -13 -12 -11 -10 -9 પછી ગયું. ચાલો છેલ્લું જાતે કરવાનું છે. હું કરતો નથી. આ બેની વચ્ચેનો પૂર્ણાંક તમારે મેળવવાનો છે ને ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો દાખલા નંબર 8 નો પહેલો એ. આ શું છે? કે -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંકો લખો. ઓહો -20 થી મોટા 4 કયા પૂર્ણાંક લખવાના છે? ઋણ પૂર્ણાંક લખો. હવે આનાથી મોટા લખવાના છે. બધાય આવડે. -19 -17 એક બધાનું લખી નાખ્યો. સહેલું. સભી એવું લખવાનું -1 ની માલિક કેવી જોઈએ તો ચોકડું પડીએ ના આવે. -10 થી
નાની 4 ગુણ પૂર્ણાંક સંખ્યા લખો. શેનાથી? -9 થી નાની 4 છે કે નહીં સહેલું? આ સાચું છે? ના, આ લખીને મોટી આપણે લખવાની છે નાની, તો આ લખાઈ ગઈ છે મોટી, આપણે નાની લખવાની છે. જો આવી નાની ભૂલો તમારે જોઈ કરવાની. -11 ચાર જ કીધી છે, એક વધારાની લખી નાખ્યું, કદાચ ભૂલ પડે તો ભાઈ આ ભાઈ નાની, એટલે આવી ભૂલો કરો નહીં. 9 નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જોવાના છે. હું રકમ લખતો નથી. દાખલા નંબર 9 નો A B C અને D વેરી જવાબ. ચલો કે -8 સંખ્યા રેખા ઉપર -10 ની જમણી બાજુ છે. -8 એ -10 ની જમણી બાજુ છે. સાચું. આટલું બતાવી દઈએ કોઈ ઊભું ના થાય. ચલો બીજું. -100 સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુએ છે. ખોટું. ના, કઈ બાજુ છે? ડાબી બાજુ છે. ત્રીજું. -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. ખોટું. કયો સૌથી નાનો? તો સૌથી મોટો છે, નાનો નથી. રેડી? સૌથી નાનો તો મળે નહીં. -34 કરતા -25 મોટા છે. હા, -25 મોટા છે. હવે જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 9 સુધી જોયું. 10મો અને 11મો જાતે કરજો. અહીં 6 પોઈન્ટ પૂરું જાહેર કરીશું. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ.